બનાસ ડેરીની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી આજે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા। હરિભાઈ ચૌધરી પાલનપુર બેઠક માટે ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું તો ભાજપના મેન્ડેટ પહેલા જ ભાજપના આગેવાનો ભરી રહ્યા છે ફોર્મ। ગઈકાલે કાંકરેજમાંથી થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેને પણ ભર્યું હતું પોતાનું ઉમેદવારી ફોર્મ। ત્યારે ભાજપને મેન્ડેટ પહેલા ભાજપના જ આગેવાનો બનાસ ડેરીના ડિરેક્ટર માટે ફોર્મ ભરતા બનાસકાંઠાના સહકારી માળખામાં ગરમાવો। આજે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા 40 વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે। સરકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે। પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું। સંસદમાં પણ હું 4 વખત સંસદ સભ્ય। આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળી છે અને મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે। મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભાવ વિજય થશે।